તો આપણે આપણા બાળકોના ખાવા પીવામાં એવી કઈ વસ્તુઓ એડ કરવી જોઈએ? તો સૌથી પહેલા તો દહીંને આપણે આપણા બાળકના ખાવા પીવામાં સામેલ કરવું જોઈએ, કેમ કે દહીંની અંદર આયોડિન ભરપૂર માત્રામાં હોય છે, કેલ્શિયમ હોય છે, અને એ સાથે સાથે જ વિટામિન B12 એની અંદર આવેલું છે, મેગ્નેશિયમ છે, આવા બધા જ પોષક તત્વો એની અંદર હોય છે. અને દહીં આપણા બ્રેનને એક્ટિવ રાખે છે, મગજને તેજ બનાવે છે. તો મગજને સ્ટ્રોંગ બનાવવા માટે, તેજ બનાવવા માટે દહીં ખૂબ જ ફાયદાકારક છે, કેમ કે એની અંદર એન્ટીઓક્સિડન્ટ ગુણો રહેલા છે, પ્રોબાયોટિક પ્રીબાયોટિક ગુણો અંદર આવેલા છે, એટલે એ બાળકના ગટ્સને સ્ટ્રોંગ બનાવે છે. અને બાળકનું ગટ જો સ્ટ્રોંગ હશે તો એનું બ્રેન એક્ટિવ રહેવાનું છે, કેમ કે બ્રેન અને ગટ્સને કનેક્શન છે, કેમ કે આપણું બીજું દિમાગ જે છે એ ગટ્સ જ છે. બધા જ પ્રોબ્લેમો ગટથી શરૂ થતા હોય છે. તો આપણા બે દિમાગ, જેમ આપણે મગજ અંદર બે છે એવી રીતે વાત કરીએ છીએ, એવી રીતે આપણા બે બ્રેન છે, આ બ્રેન અને ગટ